હાલના સમયમાં જ્યારે ગરમીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે ત્યારે પ્રેગ્નન્સીના સમયમાં એસીનો ઉપયોગ આપણે કેટલો કરવો જોઈએ. સામાન્ય રીતે એસીની જે હવા છે એમાં મોઇશ્ચરનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, એટલે કે એ ડ્રાય વાતાવરણ ઉત્પન્ન કરે છે. તો આવા સમયમાં વધારે પડતા એસીના ઉપયોગથી સ્કિનમાં ડ્રાયનેસ અથવા તો આઈઝમાં પણ ડ્રાયનેસ આવી શકે છે. અને ખાસ કરીને એ જોવાનું છે કે જ્યારે તમે એક વાતાવરણમાંથી બીજા વાતાવરણમાં જઈ રહ્યા છો, એટલે કે ખૂબ એસીની ઠંડકમાંથી જો સડન તમે બહારના ગરમીમાં જઈ રહ્યા છો તો તમારા શરીરને આ વાતાવરણ એડજસ્ટ કરવું પણ ડિફિકલ્ટ હોય છે. ઇન શોર્ટ, તમે કદાચ એસીનો ઉપયોગ કરો છો તો એનો સમય છે એ જ્યારે હાઈ ટેમ્પરેચર હોય છે એટલો જ રાખો. સવારના ઠંડકના સમયમાં કે સાંજના ઠંડકના સમયમાં આપણે નેચરલ એરનો યુઝ કરીએ, અને સાથે સાથે જ્યારે પણ તમે વધારે એસીના વાતાવરણમાં બેસો છો કે કામ કરો છો ત્યારે તમે વધારે ને વધારે પાણી પણ લેતા રહો. તો આપણે ટેમ્પરેચર પણ સાવ ઓછું ન કરી અને 26 to 27 ડિગ્રી ટેમ્પરેચર સાથે આપણે પ્રેગ્નન્સીમાં એસીનો ઉપયોગ કરીએ તો એ આપણે